પેટ્રોલ અને ડીઝલ બચાવવાની સરકારની અપીલ પર સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું હતું કે જ્યારે અન્ય રાજ્યોમાં ચૂંટણી હતી ત્યારે સરકારને કેમ કંઈ દેખાયું નહીં, લોકોને પહેલા અંધારામાં રાખ્યા અને હવે પેટ્રોલ અને ડીઝલ બચાવવાની વાત કરી રહ્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદી પોતે કેમ રોડ શો કરતા અટકતા નથી અને લોકોને સલાહ આપી રહ્યા છે? ક્યાં સુધી તેઓ લોકોને છેતરશે? ધર્મેશ ભંડેરીએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। માનનીય વડાપ્રધાનશ્રીએ જે દિવસે નિવેદન આપ્યું, એક જાહેર સભામાં નિવેદન આપીને એવું કીધું મંચ ઉપરથી કે હવે આપણે પેટ્રોલ ડીઝલની બચત કરવી પડશે, સોનું ન ખરીદવા એક વર્ષ માટે અપીલ કરી કે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદો, અને બીજા જ દિવસે એમણે સોમનાથમાં રોડ શો કરી અને પોતાના નિવેદન ઉપર જ પાણી ફેરવી નાખ્યું। એમનું નિવેદન એ વાતની સાક્ષી પૂરે છે અને એ વાતની સાબિતી આપે છે કે દેશ ખૂબ જ મોટી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો છે। આ તો 5 રાજ્યમાં ચૂંટણી હતી એટલે બધા પોતપોતાની મુઠ્ઠીઓ બંધ રાખીને બેઠા હતા। હકીકત જનતાથી છુપાવીને રાખી। આ બહુ મોટો દ્રોહ છે, આ જનતા દ્રોહ કહેવાય કે જનતા સાથે ગદ્દારી કરવાનું કામ ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક કરી રહી છે। પણ ચૂંટણી હતી ત્યાં સુધી કેમ બોલવું? એટલે એમના માટે રાજનીતિ મહત્ત્વની છે, એમના માટે દેશહિતથી મોટું પોતાની પાર્ટી છે, એમના માટે પોતાની ચૂંટણી મહત્ત્વની છે, દેશહિત ક્યાંય મહત્ત્વનું નથી। નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે અને લોકોને કહ્યું છે કે ઓનલાઈન જેટલું બને એટલું તમે એક્ટિવ। તો એ નાયબ મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે વડાપ્રધાન મોદી સાહેબને પણ એમણે કહેવું જોઈએ કે 6-7 દેશના પ્રવાસે નીકળ્યા છે, એમણે પણ ઓનલાઈન મિટિંગ કરવી જોઈએ અને એમણે ત્યાં ન જવું જોઈએ। ઓનલાઈન મિટિંગ થઈ શકે છે, કોરોનામાં આપણે સૌ લોકોએ ઓનલાઈન મિટિંગો ખૂબ કરી હતી, એમણે પણ કરવું જોઈએ। આ ખોટા નાટકો કરવાનું બંધ કરવું જોઈએ। આ તો અમેરિકા જતા હતા, એણે કીધું કે કોને ખબર હતી જતા હતા કે નહોતા જતા? કોઈને થોડી આપણને ખબર હતી? એમણે ક્યાં જાહેર કર્યું હતું 20 દિવસ પહેલાં, મહિના પહેલાં કે હું આટલી તારીખે અમેરિકા જવાનો છું? આ બધા નાટક છે, આ બધા દેખાડા છે, આ બધા દંભ છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા દંભ કરતી આવી છે અને જનતાને ભ્રમિત કરતી આવી છે। ઘણા બધા મંત્રીઓ, ગુજરાતના મંત્રીઓએ, માનનીય રાજ્યપાલશ્રીએ પણ એમ કીધું કે હવે હું મારા કાફલામાં નહીં નીકળું। હવે ઘણા બધા મંત્રીઓ એમ કીધું કે અમે પાઇલોટિંગ છોડાવીએ છીએ। મુખ્યમંત્રીશ્રીએ પણ એમ કીધું કે અમે ઘણું બધું પાઇલોટિંગ છોડીને, તો વર્ષોથી ધારાસભ્ય માટેની સીટ એસટી બસમાં રિઝર્વ રાખવામાં આવે છે। વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે બધા જાહેર પરિવહનનો ઉપયોગ કરો, તો તમે કેમ નથી કરતા? ધારાસભ્યશ્રી પોતે ઉદાહરણ પૂરું પાડે, એસટી બસમાં બેસીને નીકળે, 4-5 ધારાસભ્ય એક સાથે ગાડીમાં બેસીને નીકળે, રોડ શો બંધ કરે, એ ઉદાહરણ એમણે પહેલાં પૂરું પાડી અને જનતાને કહેવું જોઈએ કે અમે આને પાળવાનું ચાલુ કરી દીધું છે, તમે પણ પાળો, અને 2, 4, 5, 10 દિવસ માટે નહીં, રોજના માટે પાળવું જોઈએ, એમાં શું વાંધો છે? કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।